હેલો મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ. મિત્રો, અમે જઈ રહ્યા હતા ઉદયપુર, પરંતુ ઉદયપુર જતાં અમને રસ્તાની અંદર એટલે કે ડુંગરપુર નજીકની અંદર આ જે ગામ આવેલું છે અને ગામ પાસે જ આ સુંદર મહેલ છે અને તે લક્ષ્મણસિંહે બનાવેલો હતો તેવું કહેવાય છે. તો આ મહેલની અંદર શું શું જોવાલાયક છે તે તમને આ વિડીયોની અંદર બતાવીશ અને તેની હિસ્ટ્રી શું છે તે પણ બતાવીશ. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. નીચેથી ઉપર આવવા માટે કંઈક આવી રીતે રસ્તો છે, પરંતુ જો તમારે વાહન લઈને આવવું હોય તો પણ તમે આવી શકો છો. પરંતુ આ રસ્તો થોડો ખરાબ છે, તેના કારણે ક્યારેક પડી પણ જવાય, તો ચાલીને આવવું વધારે સારું રહેશે. આ જે સામે રસ્તો દેખાય તે રસ્તેથી આપણે અહીં આવ્યા છીએ અને અહીં પગથિયાથી આખો ઉપર ચડાય છે. અને તો ચાલો, અહીં તમે જોશો તો આ તેનો દરવાજો છે અને ચાલો હવે આપણે અંદર જઈએ. અહીં ખુલ્લી જગ્યા છે અને ઉપર લોખંડ અને લાકડાનો યુઝ કરેલો છે. આ બાજુ ઈંટોથી બનાવેલ છે, તમે જોઈ શકો છો. અને અહીં બાજુમાં સરસ એવું તળાવ આવેલું છે. મિત્રો, અહીં નાની નાની રૂમો બનાવેલી છે. હોઈ શકે છે કે તેમના જે સૈનિકો હોય અથવા તો પછી એમના જે નોકરો હોય તેમને રહેવા માટે પણ અહીં સુવિધા હશે. હાલ જર્જરિત અવસ્થાની અંદર આ મહેલ છે. અહીંથી સીડીઓ દ્વારા નીચે જઈ શકાય છે. આ ગામનું નામ શું છે? બરોઠી. હા, તો અમે અહીંથી ઉદયપુર જઈ રહ્યા હતા, તો રસ્તામાં અમને આ મહેલ દેખાયો. ખૂબ જ સરસ છે અને ભલે આ જૂનો થઈ ગયો, પરંતુ આનું જે કલાકૃતિ છે, આની ડિઝાઇન છે તે ખૂબ જ સરસ છે. તો એટલે આ જે મહેલ છે તે કયા રાજાએ બનાવેલો? લક્ષ્મણસિંહે. હા હા હા. 3 દીકરા. हाँ हाँ हाँ. नेपाल सिंह, हाँ. जय सिंह और राज सिंह. हाँ. राज सिंह आपने सुना होगा, डूंगरपुर राज सिंह. वो क्रिकेट का अध्यक्ष था. हाँ. वो पूना में रहता था, लता मंगेशकर के प्रसाद. हाँ हाँ. वो गाने में डोकरी प्यारी थी, तो वो डोकरी भी मर गई और राज सिंह भी मर गया, कि वो पूना में रहते थे. तो क्या कि हीरो लोगों की गाना गाती थी, इंडिया में मानी हुई थी लता मंगेशकर. तो उनके साथ उनका व्यवहार पूरा, उसको व्यवहार किया. शादी नहीं की थी, ऐसे व्यवहार किया. हाँ हाँ हाँ. वो क्या गाने में मतलब थी, वही मालिक था, राज सिंह का था ये. और उसके अभी राज सिंह ऑफ होने के बाद वो अभी क्या है कि जय सिंह और नेपाल सिंह, उनके लड़के हर्षवर्धन, वो संभाल रहे. और इसमें 3 चौकीदार रहते हैं. बराबर बराबर. और अभी राजा वो इटाली में रहते हैं. इटली में रहते हैं, रेस्टोरेंट है. वो उसका नाम क्या है? जय सिंह. जय सिंह. मकान है उदयपुर में, सिसारवा पहाड़ में. हाँ. कांच का बंगला है उसका. सिसारवा में तालाब भी है, उसकी शूटिंग होती है वहाँ. यहाँ की शूटिंग होकर वहाँ भी तालाब में होती है. वो एक ही मालिक है, वो इटली में रहता है. हाँ 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 हाँ. बराबर बराबर. इतिहास है.
મિત્રો અહીં જે નીચેના જે અહીં બારણા બનાવેલા છે તે લાકડાની અંદરથી બનાવેલા છે. અહીં બારી પણ લાકડાની અંદરથી બનાવેલી છે. જે ઉપર જે બારીઓ બનાવેલી છે તે કાચમાંથી બનાવવામાં આવેલી છે. અને ત્યાંથી ઉપરથી જે નજારો દેખાય તે ખૂબ જ સુંદર અને સરસ છે. લગભગ લાકડાની અંદરથી બનાવેલ છે. મિત્રો ઉપરની જે નક્કાશી છે તે કંઈક આવી રીતે કરેલી છે. અહીં લાકડાની અંદરથી કબાટ બનાવવામાં આવેલા છે અને અહીંથી થોડા આગળ વધશો તો અહીં તમે જોઈ શકો છો કે સંડાસ બાથરૂમની તે સમયે આ રીતની સુવિધા હતી. અંદર લાઇટ નથી એટલે કમ્પ્લીટ દેખાતું નથી. જૂના સમયના મિત્રો બારી આવી રીતે બનાવેલી છે. તે સમયે રાજાઓ કંઈક આવી રીતે બારીઓ બનાવેલી છે. લાકડાનો યુઝ કરેલો છે અને સાથે કાચનો પણ યુઝ કરેલો છે. લાકડાની અંદરથી દરવાજાઓ બનાવેલા છે. અહીંથી નજારો કંઈક આવી રીતે આવે છે અને તળાવનું જે લોકેશન છે તે આવી પ્રકારે જોવા મળે છે. ખૂબ જ મોટું તળાવ છે અને અહીં શૂટિંગ માટે પણ ઘણા લોકો અહીં આવે છે. ગીતના શૂટિંગ તથા પિક્ચરના પણ અહીં શૂટિંગ થાય છે. મિત્રો અમે જઈ રહ્યા હતા ઉદયપુર, પરંતુ રસ્તાની અંદર અમને આ જે મહેલ છે તે દેખાયો તો અમે જોવા માટે આવ્યા છે. અહીં એક સિક્યુરિટી ભાઈ પણ રહે છે અને જે તમે પરમિશન લઈને અંદર આવી શકો છો. અહીંથી જે વ્યૂ આવે છે તે ખૂબ જ સરસ આવે છે. મિત્ર, જે સામે રસ્તો દેખાય હાઈવે, ત્યાંથી આપણે આ જે રસ્તો દેખાય તે રસ્તેથી આવવાનું છે. પરંતુ અહીંથી જ્યારે તમે ઉપર આવશો તો રસ્તો છે તે કાચો છે અને આ છે ઉપરનો વ્યૂ. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો અને હવે નવા વિડીયોમાં મળીશું. જય હિન્દ, વંદે માતરમ.